વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો ઉપર તમે આ ઓપ્શન જોઈ શકો છો, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને આ પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે ફૂલ પ્રોજેક્ટ એડ કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। આની તમને હું XML ફાઇલ પણ આપી દઈશ અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, વિડીયો જોઈને જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે બરાબર। લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર, તો તમે ડાઉનલોડ કરી લેજો। પછી પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે, પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા લેયર તમને જોવા મળી જશે બરાબર, તમે જોઈ શકો છો આ રીતે। તો આની અંદર તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી ફોટા મૂકવાના છે અને ફોટા ક્યાં મૂકવાના છે એ પણ તમને હું જણાવી દઉં છું બરાબર। તો તમારે અહીંયા સ્ક્રોલ કરીને આગળ આવવાનું છે, આગળ આવશો એટલે આ રીતે તમને ગ્રુપ જોવા મળશે બરાબર, જ્યાંથી આપણે ટેક્સ્ટ લેવલ ચાલુ થાય ત્યાંથી બરાબર। તો તમને ઉપર આ ગ્રુપ જોવા મળશે, ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે એટલે આ રીતે તમને એક લેયર જોવા મળશે બરાબર ઘણા બધા। આની અંદર તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રાખવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટા અહીંયાથી તમારે લેવાના રહેશે બરાબર। જેમ કે મારે આ ફોટા પર બનાવવાનું છે બરાબર, તો ફોટો લીધો, ફોટાને પછી આ ચેક નીચે લાવી દેવાનું છે બરાબર લાસ્ટમાં। પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટો અંદર તમારે બોક્સમાં અહીંયા આ રીતના સેટ કરી દેવાનું છે, સાઇઝ નાની કરીને બરાબર। તમારો ફોટો જે રીતે સેટ તમારે કરવો એ રીતે અહીંથી કરીને મૂકી દેવાનું છે। પછી ફોટાની લંબાઈ અંદર જે લેયર લાંબુ છે મિત્રો એની લંબાઈ પ્રમાણે તમારે લેયરને લાંબુ કરી દેવાનું છે બરાબર। પછી તમે જોઈ શકો છો તમારો ફોટો અહીંયા અંદર એડ થઈ જશે બરાબર, તમે જોઈ શકો છો આ રીતે। અને ટેક્સ પણ નીચે તમારે આ રીતે આવી જશે। ટેક્સમાં તમારે કંઈ ચેન્જીસ કરવું હોય તો લિરિક્સ વાળું જે ગ્રુપ છે મિત્રો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે અને એમાં જઈને તમે ટેક્સમાં તમારે કંઈ બી ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો। આમાં ફોન્ટ ચેન્જ કરવો હોય તો તમે ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સની અંદર જઈને તમે ફોન્ટ પણ ચેન્જ કરી શકો છો। અને મેં જે ફોન્ટ વાપરે છે એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। તો આ રીતના તમે આવો વિડીયો બનાવી શકો છો બરાબર। અને આગળ તો તમારે આ બધું સેટ કરેલું જ જોવા મળશે, તમારે ઇમોજી ચેન્જ કરવું હોય તો ગ્રુપની અંદર જઈને તમે ઇમોજી પણ ચેન્જ કરી શકો છો બરાબર। જેમ કે તમને બતાવી દો તો તમારે ઇમોજી ચેન્જ કરવું હોય તો ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પછી અહીંયાથી ઇમોજી ચેન્જ કરીને તમે અહીંયા આગળ કામ કરી શકો છો બરાબર। ઇમોજીમાં બધું ચેન્જ કરી શકો છો। પછી તમારું વિડીયો યા ફોટા સેટ થઈ જાય પછી તમારે વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે, વિડીયો ઓપ્શન જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।